હરે કૃષ્ણ. બૃહદ ભાગવત શીલ સનાતન ગોસ્વામી દ્વારા લખવામાં આવેલો એક અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાનના ભક્ત, કે ભાગવતનો અર્થ જ છે ભગવાનના ભક્ત, એમની કથાઓ છે. અને એક ભક્ત બીજા ભક્ત વિશે શું વિચારતો હોય છે, અને એ ભક્ત બીજા કોઈ ત્રીજા ભક્ત વિશે શું વિચારતો હોય છે. જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એમની ભાવના અન્ય ભક્તો પ્રત્યે કેવી હોય છે, અને પોતાના માટે એમની ધારણા શું હોય છે, એ આપણને આ ગ્રંથમાં જાણવા મળે છે. નારદની યાત્રાની શરૂઆત થાય છે પ્રયાગથી. ત્યાં એક બ્રાહ્મણ રાજાને મળે છે. એમની જ્યારે સ્તુતિ કરવામાં આવે છે તો નારદજીને એ દક્ષિણ દેશના રાજાને મળવાનું કહે છે. નારદજી જ્યારે દક્ષિણ દેશમાં આવીને ક્ષત્રિય રાજાને મળે છે તો કે મારી કરતાં વધારે ભગવાનની ભક્તિ તો દેવરાજ ઇન્દ્ર કરે છે. જ્યારે દેવરાજ ઇન્દ્રને મળવા માટે નારદજી સ્વર્ગમાં જાય છે ત્યારે તેઓ વામનદેવની પૂજા કરી રહ્યા હોય છે. નારદજી જ્યારે દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરે છે તો કહે કે મારું તો અલ્પ આયુષ્ય છે, મારી કરતાં તો વધારે ભગવાનની કૃપા છે એ બ્રહ્માજીને પ્રાપ્ત થઈ છે. નારદજી છે દેવરાજ ઇન્દ્રને કહેવાથી બ્રહ્મલોકમાં જાય છે, જ્યાં બ્રહ્માજી ભગવાનના સહસ્ત્ર શીર્ષ રૂપની પૂજા કરી રહ્યા હોય છે, યજ્ઞ કરી રહ્યા હોય છે. નારદજી જ્યારે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગે છે તો બ્રહ્માજી કહે છે, હું અને તું આ બધા તો પામર જીવો છીએ. ભગવાનની સૌથી વધારે કૃપા જો પ્રાપ્ત કરી હોય તો સદાશિવ લોકમાં રહેનારા મહાદેવ છે, એમણે ભગવાનની કૃપા સૌથી વધારે પ્રાપ્ત કરી છે. તો નારદજી ત્યાંથી જાય છે સદાશિવ લોકમાં, જે આ સંસારથી ઉપર, જે વૈકુંઠ અને ભૌતિક જગતની વચ્ચે આવેલો છે. નારદ જ્યારે સદાશિવ લોકમાં જાય અને શિવજીની સ્તુતિ કરે છે તો કહે કે હું ભગવાનનો એટલો મોટો પ્રિય પાત્ર ભક્ત નથી, પરંતુ સુતલ લોકમાં રહેનાર પ્રહલાદ મહારાજ છે એ ભગવાનને અતિ પ્રિય છે, આદર્શ ભક્ત છે. તો નારદજી સુતલ લોકમાં પધારે છે અને પ્રહલાદ મહારાજને મળે છે. પ્રહલાદ મહારાજ કહે, મેં નાનપણમાં થોડી ઘણી ભક્તિ કરી, પણ હવે મને ભગવાનના દર્શન પ્રાપ્ત થતા નથી. તમારે ભગવાનની સૌથી વધારે કૃપાપાત્ર ભક્ત જોવો હોય તો તમે કિમ પુરુષ વર્ષમાં હનુમાનજીને જઈને મળો, કેમ કે એ ભગવાનની નિરંતર સેવા કરતા હતા. તો નારદજી છે એ કિમ પુરુષ વર્ષમાં આવે છે. આ સંસારમાં જેવી રીતે જંબુદ્વીપ છે, જંબુદ્વીપમાં ભારત વર્ષ છે, તો એવી રીતે અલગ અલગ પ્રકારના વર્ષ છે. તો એમાં એક કિમ પુરુષ વર્ષ પણ છે. તો કિમ પુરુષ વર્ષમાં જ્યારે નારદજી છે હનુમાનજીને જઈને મળે છે, હનુમાનજી ભગવાનનું કીર્તન કરતા હોય છે, રામાયણનો પાઠ કરતા હોય છે, શ્રવણ કરતા હોય છે. અને નારદજી એમની સ્તુતિ કરે તો કહે કે મેં એક સમય ભગવાનની કૃપા પ્રાપ્ત કરેલી, સેવા મને મળેલી, પણ હવે ભગવાન છે પોતાના ધામમાં ચાલ્યા ગયા છે અને મને અહીંયા છોડીને ગયા છે. તમારે ભગવાનની સૌથી મોટા કૃપાપાત્ર ભક્ત જોવા હોય તો ખરેખર તમે હસ્તિનાપુર જઈ અને એ જોઈ શકો. કારણ કે પાંડવો છે ભગવાનની સેવા કરે છે અને ભગવાન પાંડવોની સેવા કરે છે. તો એક આ અદ્ભુત આદાન પ્રદાન છે એ તમને ત્યાં જોવા મળશે. તો નારદજી છે હનુમાનજીની વિદાય લઈ છે અને હસ્તિનાપુરમાં પધારે છે. હસ્તિનાપુરમાં નારદજી દ્વારા પાંડવોની સ્તુતિ અને પાંડવો દ્વારા યાદવોને, અને વિશેષ કરીને યુદ્ધવજીની સ્તુતિ, એ આ 5મો અધ્યાય જેનું શીર્ષક છે પ્રિય, એ મુખ્ય વિષય છે. તો નારદજી પ્રવેશ કરે છે કુરુપ્રદેશમાં. પાંડવો બધાએ રાજધાનીમાં સભા મંડપમાં બેઠા હોય છે અને અલગ અલગ પાંડવો વિચાર કરતા હોય છે કે શું બહાનું બનાવીએ કે જેથી ભગવાન કૃષ્ણ ફરી આપણે હસ્તિનાપુરમાં પધારે. કારણ કે મહાભારતનું હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું છે, ભગવાન પાછા દ્વારકામાં પધારી રહ્યા છે. હવે ભગવાનને ફરી કંઈ લાવવા હોય તો કંઈ બહાનું તો હોવું જોઈએ. તો એમાંથી એક કહે કે આપણે ફરી અશ્વમેધ યજ્ઞનું આયોજન કરીએ. તો કોઈ કીધું કે અશ્વમેધ યજ્ઞનું આયોજન થશે તો થોડાક દિવસ તો ભગવાન આવશે પણ પાછા ચાલ્યા જશે. તો કોઈ બીજા એક પાંડવે કીધું કે આપણે એવો સંદેશો મોકલીએ કે હસ્તિનાપુર પર મોટું સંકટ આવ્યું છે તો તરત ભગવાન જલ્દીથી આવી જશે. તો આવી રીતે બધા પાંડવો વિચાર વિમર્શ કરતા હોય છે. એ સમયે નારદજીનું આગમન થાય છે અને દ્વારપાળ જઈને પાંડવોને સૂચના આપે છે. તો એ સમયે બધાય પાંડવો, યુધિષ્ઠિર મહારાજ, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, કુંતી મહારાણી, દ્રૌપદી, બધાએ પોતાના આસન પર ઉઠી જાય છે અને તરત દ્વારપાળ જ્યાં ઊભો હોય છે ત્યાં બધા આવી પહોંચે છે. અને નારદજીને જોઈને જ બધાએ પ્રણામ કરે છે અને સાથે નારદજીની પૂજા માટે આરતીની થાળી, ચામર બધું લઈને આવ્યા હોય છે. પરંતુ નારદજી છે સેવક પાસેથી આ બધી વસ્તુ લઈ
અને પાંડવોની જ પૂજા કરવા લાગે છે. કારણ કે નારદજી પણ છે ભગવાનના મહાન ભક્ત છે, એટલે જાણે છે કે પાંડવોની મહિમા શું છે. અને જેવું હનુમાનજી પાસેથી સાંભળ્યું એ જ પ્રકારે છે એ પાંડવોની સ્તુતિ કરવા લાગે છે. નારદજી બહુ સુંદર શ્લોકમાં કહે છે, યુયમ નૃલોકે બત ભૂરી ભાગા એશામ પ્રિયોસો જગદીશ્વરેશ્વર દેવો ગુરુર્બંધુષુ માતુલેયો દુતસ્રુહદ સારથી રૂક્તિ તંત્ર. નારદજી કહે છે કે ભગવાન પોતે આ નૃલોકમાં આ ભૂરી જે ભૂમિ છે આ લોકમાં પધાર્યા અને એ તમારા માટે સૌથી પ્રિય છે. તમારા પ્રિય ઈષ્ટદેવ છે, તમારા પ્રિય ગુરુ છે, તમારા પ્રિય બંધુ છે, તમારા પ્રિય દૂત છે, તમારા પ્રિય સારથી છે, તમારા પ્રિય મિત્ર છે, તમારા પ્રિય આજ્ઞાકારી સેવક છે. કેમ કે પાંડવોના ઘણા બધા ગુરુ હતા, ઘણા બધા મિત્રો હતા, ઘણા બધા સારથી હોય, ઘણા બધા સેવકો હોય, પરંતુ એમાં સૌથી કોઈ પ્રિય હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ પાંડવો માટે એક નહીં ઘણા બધા રોલ અલગ અલગ પ્રકારના પાત્રો ભજવે છે. એટલે અહીંયા ભગવાન માટે કીધું છે કે ભગવાન છે તમારા પ્રિય છે. અને બીજું ભગવાન માટે અહીંયા શબ્દ પ્રયોગ થયો છે ઉક્તિતંત્ર. સીધું નારદજીએ કીધું નહીં કે સેવક, કેમ કે એવું કહેવાથી પાંડવોને થોડું દુઃખ થાય. ઉક્તિતંત્ર એટલે ભગવાન પાંડવો જે પણ કંઈ ઉક્ત યાની કે કંઈ પણ બોલે એને કરવા માટે તૈયાર રહે. એ ભગવાનની પોતાની એક વિલક્ષણતા છે કે એમના ભક્તોની જે પણ ઈચ્છા છે એમને પૂરું કરવા માટે તૈયાર રહે છે. નારદજી હવે ભગવાનની મહિમાનું વર્ણન કરવા લાગ્યા. કારણ કે ભગવાનની મહિમા બતાવવાથી તરત ખ્યાલ આવી જાય કે એમનો સંબંધ જે ભક્તો જોડે છે તો એ કેટલા સૌભાગ્યશાળી છે. તો નારદજી કહે છે કે બ્રહ્માજી, શિવજી ભગવાનના સમાધિમાં પણ દર્શન કરી નથી શકતા. અને નરસિંહદેવ, વામનદેવ, શ્રી રામચંદ્રના રૂપમાં ભગવાન પોતાના અંશ અવતારના રૂપમાં પ્રગટ થાય છે. અને આ બધા અલગ અલગ સમયે અવતારો લે છે, પરંતુ અત્યારે એ જ ભગવાન જે બધા અવતારોનું મૂળ કારણ છે એ અત્યારે પ્રગટ થયા છે અને તમારી જોડે રહે છે, તમારા મહેલમાં રહે છે અને તમારી સાથે આદાન પ્રદાન કરે છે, વ્યવહાર કરે છે. એ જ ભગવાનની જે શક્તિ છે, જે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય ઇત્યાદિ માયા શક્તિ દ્વારા આ બધી વસ્તુ થાય છે, તો એ ભગવાન હવે તમારી આજ્ઞાનું પાલન કરે છે. ભગવાન અને એમના અવતારોમાં કોઈ ભેદ નથી. ભગવાનના અવતારો વિશે એમ કહેવામાં આવે કે આ ભગવાનનો અંશ અથવા અંશનો અંશ, પરંતુ હકીકતમાં વિષ્ણુ તત્વમાં કોઈ ભેદ હોતો નથી. હા, અધિકારીના ભેદ પ્રમાણે, ભક્તોની ભાવના પ્રમાણે ભગવાન અલગ અલગ પ્રકારની શક્તિઓ, અલગ અલગ પ્રકારના ઐશ્વર્યો પ્રગટ કરતા હોય છે. અન્યથા કોઈ પણ વિષ્ણુ તત્વમાં ભેદ હોતો નથી. જ્યારે બ્રહ્માજી પોતે, જ્યારે દેવતાઓ અને પૃથ્વી દેવી સંકટ લઈ અને ક્ષીરસાગર પર જાય છે ત્યારે ઘણી બધી સ્તુતિઓ કરે છે. ત્યારે બ્રહ્માજીના હૃદયમાં ફક્ત ભગવાન છે એક ધ્વનિના માધ્યમથી એમનો સંદેશો પ્રગટ કરે છે. બ્રહ્માજીને પોતાના ધ્યાનની અવસ્થામાં જ ભગવાનનો સંદેશ ખ્યાલ આવી જાય છે કે ભગવાન શું ઈચ્છે છે. દેવતાઓ પણ એમના દર્શન કરી શકતા નથી. એ ભગવાન અત્યારે તમારા મહેલમાં તમારા માટે સુલભ રીતે તમારા દર્શન થાય છે, તમને એમના દર્શન થાય છે. તો એ રીતે ભગવાન કૃષ્ણ દુર્લભ હોવા છતાં તમને આસાનીથી સુલભ થયેલા છે. અને ગર્ગ મુનિ જે એકાંતમાં નંદ મહારાજ જણાવ્યું કે આ ભગવાન નારાયણ જ છે, એવું નંદ બાબા જ્યારે નામકરણ કરવા માટે આવે છે ગર્ગ મુનિ, તો એમણે થોડું આછું પાતળું જણાવ્યું કે આ ફક્ત આ નારાયણના સમાન જ છે. પરંતુ ખરેખર ભગવાન કૃષ્ણ અને નારાયણમાં કોઈ ભેદ નથી. ભગવાન કૃષ્ણના જ વિસ્તારો, અલગ અલગ પ્રકારના વિષ્ણુ તત્વો છે, અલગ અલગ પ્રકારના વિષ્ણુ જે છે, કારણોદક્ષાય વિષ્ણુ છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, શિરોદક્ષાય વિષ્ણુ, આ બધા ભગવાનના વિસ્તારો જ છે. તો ભગવાન છે કૃષ્ણ પોતે જ્યારે અલગ અલગ દેવતાઓ અથવા ઋષિમુનિઓ અલગ અલગ પ્રકારના સાધનનો પ્રયોગ કરે, કોઈ ધ્યાન કરે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, ત્યારે ભગવાનના દર્શન પ્રાપ્ત કરે છે. પરંતુ તમારે કોઈ સાધનની જરૂર નથી. તમે સ્વતઃ આસાનીથી એ ભગવાનને એમના દર્શન કરો છો અને એ ભગવાન તમારા વશમાં રહેવાનું સ્વીકારે છે. તો ભગવાને પૂર્વકાળમાં નારદજી કહે છે કે અલગ અલગ અસુરોને મોક્ષ આપ્યો. અમુક અવતારમાં તો મોક્ષ પણ નહીં આપ્યો. જે રીતે ભગવાને કાલ નેમી, હિરણાક્ષ, હિરણ્યકશિપો, રાવણ, કુંભકર્ણ આ બધાનો વધ કર્યો તો એ જન્મમાં એમની મુક્તિ નહીં થઈ.
એમને ફરી જન્મ લેવો પડ્યો. અને કૃષ્ણ અવતારમાં જ્યારે એ બંને જે હિરણાક્ષ છે અને હિરણ્યકશિપુ છે, પછી રાવણ અને કુંભકર્ણ બને, અને કૃષ્ણ અવતારમાં એ જ છે શિશુપાલ અને દંતવક્રના રૂપમાં આવે, ત્યારે એમનો મોક્ષ થાય છે. તો આ અવતારમાં ભગવાન છે એવા અસુરોને પણ મોક્ષ આપ્યો કે જે પૂર્વ અવતારો એમને મોક્ષ નહીં પ્રદાન કર્યો. નરસિંહ અવતારમાં ભગવાને પ્રહલાદ મહારાજને જ્ઞાન મિશ્ર ભક્તિ પ્રદાન કરી. રામ અવતારમાં ભગવાને હનુમાનજીને, જાંબુવાનને, સુગ્રીવને, વિભીષણને, ગુહકને, દશરથ રાજાને, આ બધાને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ. પરંતુ જે વ્યવહાર, જે પ્રેમનો વ્યવહાર જે કૃષ્ણ અવતારમાં જોવા મળે છે એ તો એ અવતારમાં પણ દુર્લભ હતો. કૃષ્ણ અવતારમાં ભગવાને મુક્તિ આપી, ભક્તિ આપી, શુદ્ધ પ્રેમ રસ વ્રજવાસીઓને આપ્યો. તો આ બધી વસ્તુઓ છે અન્ય અવતારોમાં જોવા નથી મળતી. ભગવાન તમારા પાંડવોનો યશ વધારવા માટે અલગ અલગ કાર્ય કરે છે. જેવી રીતે ભગવાને ભીમનો યશ વધારવા માટે જરાસંધનો વધ એમના માધ્યમથી કરાવ્યો, અને અર્જુનનો યશ વધારવા માટે છે ભગવાન પોતે છે અર્જુનને નિમિત્ત બનાવે છે કે જેથી અલગ મોટા મોટા જે પાંડવોના કૌરવના પક્ષમાં હતા એમના માધ્યમથી વધ થાય. તો આ ભગવાનની વિશેષ કૃપા છે પાંડવોને યશ આપવા માટે. ભગવાન પોતે ગીતામાં પણ કહે છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. ભગવાન પોતે દરેક કાર્ય કરી શકતા હતા, પણ એ વસ્તુ એમણે ભગવાનને પાંડવોના માધ્યમથી કરાવી, જેથી પાંડવોની કીર્તિ આ લોકમાં ભગવાનના નિષ્ઠાવાન ભક્તો તરીકે સ્થાપિત થાય. આ ભગવાનના ભક્તોની અને ભક્તિની મહિમા છે કે ભગવાન પોતે ઈચ્છે છે કે એમના ભક્તો છે એમના ગુણગાન આ સંસારમાં લોકો કરે. અલગ અલગ સમયે આપણે જોઈએ છે દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં અલગ અલગ સાધુઓ થયા, જે તે વિશ્વામિત્ર મુનિ થયા કે જે તપમાં નિષ્ઠ હતા, ગૌતમ મુનિ થયા કે જે જપ હંમેશા કરતા રહેતા, વશિષ્ઠ જે જ્ઞાનમાં નિષ્ઠાવાન હતા. તો આ બધા મુનિઓ એક સમયે કુરુક્ષેત્રમાં આવીને ભગવાને પ્રાર્થના કરી કે અમને તમે ભક્તિનું દાન કરો. તો આ બધા સાધુ સંતોને પણ ભગવાને કૃષ્ણ અવતારમાં ભક્તિનું દાન કર્યું. આ કૃષ્ણ અવતારમાં ભગવાન જ્યારે વિશેષ રૂપે હસ્તિનાપુરમાં રહે છે, તો ત્યાં તરુ લતા જે સ્થાવર પ્રાણીઓ છે, જીવો છે, એ પણ શુદ્ધ સાત્વિક ભાવને ગ્રહણ કરે છે. કુંતી મહારાણી પોતે કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે અમારા રાજ્યમાં હોય છે ત્યારે અમારું રાજ્ય બધી રીતે સમૃદ્ધ જણાય છે. તો એ ભગવાનના પ્રભાવ છે કે જેનાથી ફક્ત મનુષ્યો જ નહીં, પરંતુ બાકી બધી યોનિઓ, તરુલતા ઇત્યાદિ યોનિઓમાં પણ છે એ જીવો પણ છે ભગવાનની ઉપસ્થિતિનો લાભ પ્રાપ્ત કરે છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે આ લોકમાં રહેતા ત્યારે એમના જે શત્રુઓ પણ હતા, જે તે કંસ છે એ ભોજન કરતાં કરતાં, પાણી પીતો હોય અથવા કંઈ યાત્રા કરતો હોય, ઊંઘતા હંમેશા ભગવાનનું ચિંતન કરતો. તો ભગવાને એમના જે શત્રુઓને પણ છે આ ભાવ પ્રદાન કર્યો. નારદજી આ બધી રીતે ભગવાનની સ્તુતિ કરતાં એમને અચાનક યાદ આવ્યું કે આ હું શું કરી રહ્યો છે. એમણે એમની જીભને છે બે દાંતની વચ્ચે કચરી નાખી, આવી રીતે કે જીભ તું ભગવાનના સ્તુતિ કઈ રીતે કરે છે? તારે તો ભગવાનના ભક્તો જે છે એની સ્તુતિ કરવી જોઈએ. કારણ કે ભગવાનની સ્તુતિ તો બ્રહ્માજી, અનંત શેષ ઇત્યાદિ પણ કરવા સમર્થ નથી, પરંતુ તું ભગવાનના ભક્તોની કંઈ સ્તુતિ કરીશ તો તરત ભગવાન પ્રસન્ન થઈ જશે. પછી નારદજી એવું વિચારી અને સૌથી પહેલાં કુંતી મહારાણીની સ્તુતિ કરે છે કે કુંતી મહારાણીને આશ્વાસન આપવા માટે ભગવાન અક્રૂરજીને મોકલે છે. અને અક્રૂરજીનો સંદેશ જ્યારે કુંતી મહારાણી સાંભળે છે કે ભગવાન કૃષ્ણએ કીધું છે કે તમે જાઓ હસ્તિનાપુર અને જોઈને આવો કે મારી માતા કુંતી માતા જે છે અને એમના પુત્રો છે તો એ બધા સુખ શાંતિથી રહે છે કે નહીં, એમને કોઈ તકલીફ નથી. આ સ્તુતિ વિશે જ્યારે સાંભળે છે, આ નિવેદન સાંભળે છે કુંતી મહારાણી અક્રૂરજી પાસેથી, તો તરત એ રડવા લાગે છે કે ભગવાન અમને યાદ કરે છે. અને એ રીતે કુંતી મહારાણી હંમેશા ભગવાનને અતિશય પ્રેમ કરતા. અને એ આપણે ભાગવતમાં પણ જોઈ શકીએ કે કુંતી મહારાણીની વિસ્તૃત સ્તુતિ છે. જ્યારે ભગવાન દ્વારકા જઈ રહ્યા હતા, હસ્તિનાપુરથી દ્વારકા જઈ રહ્યા હતા, તો કુંતી મહારાણીની પ્રાર્થના સાંભળી અને ભગવાન થોડા દિવસ વધારે રોકાઈ જાય છે.
ભગવાન પોતે ભીમસેનને કીર્તિ અપાવવા માટે એમના માધ્યમથી જરાસંધનો વધ કરાવે છે અને અર્જુનના માધ્યમથી ઘણા બધા અલગ અલગ લોકોનો વધ કરાવે છે. તો ભગવાન છે પાંડવોનો યશ વધારવા માટે હંમેશા પ્રયાસ કરે છે. નકુલ અને સહદેવ જ છે રાસુ યજ્ઞમાં એ પ્રસ્તાવ આપે છે કે ભગવાનની અગ્રત પૂજા થવી જોઈએ. તો આ રીતે ભગવાન એમના ભક્તો દ્વારા જે પણ કહેવામાં આવે છે એ તરત સ્વીકારી લે છે. એ જ રીતે દ્રૌપદી છે, જ્યારે પણ ભગવાન દ્રૌપદીને મળતા તો એમને પ્રિય સખી કહેતા. અને દ્રૌપદીને તો ભગવાન હંમેશા જ્યારે પણ દ્રૌપદી પુકારતી, દુરાસા મુનિ જ્યારે વનમાં રહેતા અને 10,000 શિષ્યો લઈને આવી ગયા અને જ્યારે ભીમે કીધું કે આવી રીતે આમંત્રણ આપ્યું છે અમને અને થોડી જ વારમાં એ પધારશે જમવા માટે, તરત દ્રૌપદીએ છે ભગવાનને યાદ કર્યા અને એ સમયે ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને અક્ષય પાત્રમાં રાખેલો એક ચોખાનો દાણો ખાઈ લે છે. તો બધાય સાધુઓ ત્યાં તૃપ્ત થઈ જાય છે. તો એ દુર્વાસા મુનિના શાપથી દ્રૌપદી અને પાંડવોને બચાવ્યા. એ જ રીતે દુશાસન જ્યારે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા માંગતો તો કલાકો સુધી એ સાડી ખેંચતો રહે છે, પરંતુ ભગવાનની કૃપાથી દ્રૌપદીનું અંગ છે એ હંમેશા ઢંકાયેલું રહે છે. એ ભગવાનની કૃપા. એ સમયે દ્રૌપદી બીજા બધાય લોકોનો આશ્રય લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય સમાધાન નહીં મળ્યું, ત્યારે ભગવાનનો આશ્રય લીધો. તો એ રીતે ભગવાન હંમેશા દ્રૌપદીની રક્ષા કરવા માટે તૈયાર રહે છે. પછી નારદજી કહે છે કે વિદુરજીને જો કૃપા મળી, ભગવાન વિદુરજીના ઘરે ભોજન લે છે અને ભીષ્મ જ્યારે શરીર ત્યાગ કરવાના હોય છે ત્યારે પણ છે ભગવાન હાજર રહે છે. આ બધું પણ પાંડવોને કારણે જ થયું છે. પાંડવો પ્રત્યે ભગવાન વિશેષ પક્ષપાત કરે છે, કારણ કે એમને પ્રેમ કરે છે. તો એમના સંબંધમાં જે પણ છે એમને પણ ભગવાન પ્રેમ કરે છે. જેવી રીતે વિદુર છે, ભીષ્મ છે, આમને પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. તો પ્રહલાદ મહારાજ જે છે એમને તો એમના એક પૌત્ર જે છે બલિ મહારાજ એ ભગવાનના ભક્ત બન્યા અને હનુમાનજી છે એ પોતે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી. પરંતુ તમને ભગવાનની કૃપા સપરિવાર મળી છે. બંધુ બાંધવો સ્વજનો બધાને ભગવાનની કૃપાના પાત્ર તમે બધા બન્યા છો. આખું પરિવાર છે ભગવાનની કૃપાને પ્રાપ્ત કર્યું છે. ઇવન અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત, તો એ પરીક્ષિતનું પણ રક્ષણ જે છે એ ભગવાને ગર્ભમાં કર્યું. તો આ ભગવાનની સૌથી મોટી કૃપા છે કે ભગવાન પાંડવોના પૂરા પરિવાર પ્રત્યે વિશેષ એમની ભાવના છે, એમની પ્રીતિ છે. અને જ્યારે ભગવાન શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં ગયેલા કૌરવોની સભામાં, તો કૌરવે કીધું કે તમને શું, તમે તો યાદવ છો અને તમારો સંબંધ અમારી જોડે પણ છે, કારણ કે દુર્યોધનની પુત્રી જોડે જ સાંબ જે છે તો એનો વિવાહ થયેલો. તો યાદવોનો સંબંધ તો કૌરવો પણ જોડે પણ હતો અને પાંડવો જોડે પણ હતો. પરંતુ એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે પાંડવો મારા મિત્ર છે અને હું પાંડવોનો મિત્ર છું, અને જે પાંડવોના શત્રુ છે એ મારા પણ શત્રુ છે. તો ભગવાને ત્યાં પોતે ઉદાસીન નહીં રહ્યા, એમણે એમના ભક્તોનો પક્ષ લીધો. અને આને પક્ષપાત ખરેખર ન કહેવાય. ભગવાન પોતે ગીતામાં કહે છે એ યથામામ પ્રપદ્યંતેસ્તામ સથૈવ ભજામ્યહમ. મારા ભક્તો પ્રેમથી મને બોલાવે છે તો હું પણ એમને પ્રેમથી બોલાવું છું. તો એ ભગવાનનો સ્વભાવ છે, સ્વભાવવશ જ ભગવાન આ રીતે કરે છે. તો જ્યારે આ પ્રકારની સ્તુતિઓ પાંડવોએ સાંભળી તો યુધિષ્ઠિર મહારાજ, પાંડવો, એમના 4 ભાઈઓ, માતા કુંતી મહારાણી, દ્રૌપદી ઇત્યાદિ છે બધા દુઃખી થઈ ગયા અને કહેવા લાગ્યા. કારણ કે કોઈ પણ ભક્ત છે એ પોતાની સ્તુતિ સાંભળવા ક્યારેય તૈયાર નથી રહેતો. તો પાંડવો કહેવા લાગ્યા કે હવે તો અમારા શત્રુઓનો નાશ થયો છે અને હવે અમને વધારે દુઃખ પ્રાપ્ત થયું છે. કારણ કે જ્યારે યુદ્ધ ચાલતું તો ભગવાન અમારે ત્યાં હાજર રહેતા. હવે તો શત્રુઓ તો નાશ થઈ ગયા છે, અમને રાજ્ય મળી ગયું છે, પરંતુ એનાથી સુખ પ્રાપ્ત અમને નથી થયું, અમને દુઃખ પ્રાપ્ત થયું છે. કેમ કે ભગવાન છે હવે હસ્તિનાપુર છોડી અને ચાલ્યા ગયા છે. હા, આ યુદ્ધમાં છે દ્રોણ, ભીષ્મ, ગુરુવર્ય જે છે, આ બધા મહાન લોકો છે, એનો પણ નિધન થયું. તો એ રીતે પણ અમને દુઃખ પ્રાપ્ત થયું. જો ભગવાનની કૃપા હોત તો આ પ્રકારની દુઃખ અમારા જીવનમાં સંકટ ન આવવું જોઈતું હતું. અને જે સમય હતો કે ચાલો હવે રાજ્ય મળશે અને સુખથી ભગવાનની અમે ભક્તિ કરશું, એમના દર્શન કરશું, તો એ સમયે ભગવાન છે વિદાય લઈ લે છે. ક્યારેક જ્યારે અશ્વમેધ યજ્ઞ હોય ત્યારે અમને થાય કે ભગવાનની કૃપા થશે, એમના દર્શન થશે,
પણ જેવો યજ્ઞ પૂરો થાય ત્યારે અમને ફરી દુઃખ પ્રાપ્ત થાય કે ભગવાન હવે ચાલ્યા જશે. તો આ રીતે ભગવાન આવે છે અને એવું ઘણા લોકોને લાગે કે ભગવાન અમારા સારથી બન્યા, અમારા દૂત બન્યા, અમારા કાર્ય કરે છે. પરંતુ આ તો શાસ્ત્રોમાં જ કહેવામાં આવ્યું છે, પરિત્રાણય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. તો આ ભગવાનના અવતારનું પ્રયોજન છે કે આ ભૂમિનો ભાર ઓછો કરવો, પાપીઓનો નાશ કરવો, ધર્મનું સંરક્ષણ કરવું. તો અમારી પર આ વિશેષ કૃપા નથી, એ તો ભગવાનના અવતારનો સ્વભાવ જ છે કે એ દરેક અવતારમાં આ કાર્ય કરતા હોય છે. અને જો અમારી પર કૃપા હોત તો અમને એટલા બધા દુઃખો મળ્યા હોત. આખું જીવનભર અમે દુઃખોથી જ ઘેરાયેલા રહ્યા, અને જ્યારે રાજ્ય મળી ગયું ત્યારે સૌથી મોટું દુઃખ અમને પ્રાપ્ત થયું કે ભગવાન પોતે હવે દ્વારકામાં ચાલા ગયા છે. તો અમને લાગતું નથી કે અમને ખરેખર ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. અર્જુન વિશેષ રૂપે કહેવા લાગ્યો કે એ દ્રશ્યો હજી પણ મને યાદ છે કે ભગવાન જ્યારે મહાભારત યુદ્ધમાં મારા સારથી બન્યા ત્યારે વિપક્ષમાંથી લોકો ભગવાનની ઉપર તીર છોડતા હતા, અને એ સમયે ભગવાનની પીડા જોઈને મને પણ પીડા થતી હતી. ભગવાનની જો મારા પર કૃપા હોય તો એ મને આ રીતે પીડા ના આપે, પોતે દુઃખી થઈને મને પણ દુઃખી કરે છે. તો હું માનતો નથી કે મને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ હોય, કેમ કે પ્રિય વ્યક્તિ પોતાના પ્રિય વ્યક્તિને દુઃખી જોવા નથી માંગતો, અને ભગવાને મને ઘણી રીતે આ રીતે દુઃખ આપ્યું છે. તો ભગવાને મારું માન રાખવા માટે, મારા રક્ષણ માટે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી દીધી, અને એ રીતે મને ઘણું દુઃખ થયું. તો એ રીતે ભગવાન છે અલગ અલગ રીતે મને દુઃખ આપે છે. ભગવાને મને ગીતાનો ઉપદેશ પણ આપ્યો, પણ એ ગીતાના ઉપદેશથી તો ભગવાને અમને છેતર્યા. ભગવાને કીધું તમે આ બધું જ્ઞાન છે એનાથી સુખી રહો, અને હું તો હવે દ્વારકા જાઉં છું, મેં તમને જ્ઞાન આપી દીધું છે, તમારે કંઈ દુઃખી થવાની જરૂર નથી. તો આ તો ભગવાનની છેતરામણી થઈ અમારી જોડે. તો આ રીતે સહદેવ છે પોતાની જે પ્રશંસા થયેલી સાંભળી અને કહેવા લાગ્યો કે જ્યારે ભગવાન યજ્ઞમાં આવે છે ત્યારે અમે નિશ્ચિત રૂપે માનીએ છીએ કે એ ભગવાનની અમારે પર કૃપા છે, એમના દર્શન અમને થાય છે. પણ આજે અમને જે યશ મળ્યો છે, રાજ્ય મળ્યું છે, આ બધીને હું ભગવાનની કૃપા માનતો નથી. ફક્ત એમના દર્શન અમને પ્રાપ્ત થાય છે એ જ ભગવાનની કૃપા હું માનું છું. બાકી આ બધી ઐશ્વર્યો છે એ ભગવાનને હું કૃપા માનતો નથી. આ સંસારમાં લોકો છે ભૌતિક ઐશ્વર્યને જ ભગવાનની કૃપા માનતા હોય છે, પણ પાંડવોનો વિચાર શું છે કે આ બધી ઐશ્વર્ય કૃપા નથી, ભગવાનના દર્શન, એમની સેવા છે એ ખરેખર ભગવાનની કૃપા છે. દ્રૌપદી જે છે એ તો દુઃખી થઈ અને રડવા લાગી અને કહેવા લાગી કે મને આશા હતી કે અમે યુદ્ધ જીતી જઈશું, પછી ભગવાનની જોડે વાતો કરીશું અને એમની હું સેવા કરીશ. ક્યારેક ક્યારેક તો અચાનક રીતે જ્યારે દુઃખ થતું ત્યારે આવી જતા, પરંતુ ત્યારે અવસર નહોતો રહે કે હું ભગવાનની જોડે વધારે વાત કરી શકું, એમને ભોજન કરાવી શકું. પરંતુ અત્યારે જ્યારે બધી વસ્તુ અમને પ્રાપ્ત થઈ તો ભગવાન પોતે દ્વારકા ચાલા ગયા છે. તો આવી રીતે અમને ભગવાનની કૃપા કંઈ પ્રાપ્ત થઈ નથી. તો આ રીતે એક એક કરીને બધા પાંડવો છે પોતાના દુઃખો વ્યક્ત કરે છે. છેલ્લે છે કુંતી મહારાણી કહે છે કે હું અનાથ હતી, કેમ કે પુત્રો હતા પણ મારા પતિનું દેહાંત થઈ ગયું, અને નાનપણમાં પણ મારા પુત્રોને મારવા માટે ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા, અને છેલ્લે મહાભારતના યુદ્ધમાં એ જીવતા રહ્યા. તો એ રીતે ભગવાનની કૃપા મને પ્રાપ્ત થઈ, પરંતુ અત્યારે ભગવાન પોતે મને છોડીને ચાલ્યા ગયા છે. અને અત્યારે મને ફક્ત રાજ્યમાં હાહાકાર જ સંભળાય છે, કેમ કે મહાભારત યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા, તો અમારા રાજ્યમાં કંઈ હવે દુઃખ સુખ રહ્યું નથી. બધી જગ્યાએ દુઃખના સમાચાર જ સંભળાય છે. તો હું માનતી નથી કે અમારા પર ભગવાનની કૃપા થઈ હોય છે. અને હું તો ઈચ્છું છું કે જલ્દીથી મારો મૃત્યુ આવી જાય. જો આવો મૃત્યુ આવી જાય અને ભગવાન મને પોતાના શરણમાં રાખે તો જ હું માનું કે મને ભગવાનની કૃપા થઈ છે. તો આ રીતે એક એક કરીને બધા પાંડવો, યુધિષ્ઠિર મહારાજ, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી, કુંતી મહારાણી, બધાએ પોતપોતાના પર ભગવાનની કૃપા નથી થઈ એ રીતે ભગવાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને કહે છે કે ભગવાન છે બંધુ વત્સલ છે, અને ખાસ કરીને યાદવો પ્રત્યે એમનો વિશેષ પ્રેમ છે. એટલે અમને એ પણ થાય કે જો અમે ભગવાનને બોલાવશું તો ફરી યાદવો છે દુઃખી થઈ જશે, એટલે પણ અમે ભગવાનને બોલાવી નથી શકતા. અને તમારે જો ભગવાનની કૃપાના દર્શન કરવા હોય
તો તમે દ્વારકામાં જઈને વિશેષ રૂપે યાદવો પર ભગવાનની જે કૃપા થઈ છે એના તમે દર્શન કરી શકો. તો નારદજી આ રીતે પાંડવો દ્વારા યાદવોની સ્તુતિ જે કરવામાં આવે છે કે યાદવો ભગવાનના સૌથી મોટા કૃપાપાત્ર ભક્ત છે, તો એ સાંભળી અને નારદજી ઉત્કંઠિત થઈ અને દ્વારકા જવા માટે નીકળે છે. દ્વારકામાં બધા યાદવો છે સુધર્મા નામની સભામાં બધા બેઠા હોય છે. આ સુધર્મા સભા એ જ છે કે જે ભગવાન દેવરાજ ઇન્દ્રના લોકમાંથી લઈ આવ્યા હતા. બધા આસન પર બધા બેઠા હોય છે, સુંદર સુંદર બધા આભૂષણો પહેર્યા છે અને યાદવોના ઐશ્વર્યની કોઈ સીમા નથી. પારિજાતના માળાઓ બધાએ પહેરેલી હોય છે અને દેવતાઓને પણ ઈર્ષા થાય એ પ્રકારનું ઐશ્વર્ય છે એ દ્વારકામાં છે. દ્વારકામાં જે વૃદ્ધ થઈ ગયા છે એ પણ ખરેખર વૃદ્ધ દેખાતા નથી, કારણ કે ભગવાનનું હરરોજ દર્શન કરવાથી એમની વૃદ્ધાવસ્થાના લક્ષણો એમાં કંઈ પ્રગટ થતા નથી. બધાએ નવ યૌવન પોતાને અંદરથી યુવાવસ્થામાં જ છે એવું અનુભવે છે. તો એ પાંડવો જે છે એ યાદવો છે સભામાં બધા એકબીજા જોડે વાત કરી રહ્યા હોય છે અને બધા યાદવો વચ્ચે વચ્ચે એક રસ્તા પર એમનું ધ્યાન જતું હોય છે જે ભગવાનના મહેલ તરફ જતો હોય છે અને વચ્ચે વચ્ચે બધાની નજર ત્યાં જતી હોય છે કે ભગવાન હમણાં આવશે, હમણાં આ રસ્તા પરથી આવશે. તો પ્રતીક્ષા બધા યાદવો કરી રહ્યા હોય છે કે ભગવાન સભામાં ક્યારે આવે. એ સમયે દ્વારપાળ છે એ સંદેશ આપે છે કે નારદજીનું આગમન થયું છે. તો નારદજીનું આગમનનું સમાચાર સાંભળીને બધા યાદવો પોતપોતાના આસન પરથી નીચે આવે અને દોડે છે. તો નારદ જે છે એ બધા યાદવોને પ્રણામ કરવા લાગે છે, જમીન પર દંડવત પ્રણામ કરે છે અને યાદવો તરત એમને ઉઠાવી લે છે અને સભામાં લઈ આવે છે. નારદજી છે એ સભામાં જઈને આસન પર, યાદવો એમને આસન પર બેસાડવા માંગે છે, પણ નારદજી છે જમીન પર બેઠી જાય છે. તો બધા યાદવો, ઉગ્રસેન રાજા અને બાકીના બધા યાદવો છે એ પણ જમીન પર બેસી જાય છે. કોઈ વિચાર એમણે નહીં કર્યો કે અમે બધા મહાન લોકો છે, મોટા મોટા યોદ્ધાઓ છે. નારદજી જેવા વૈષ્ણવ જ્યારે જમીન પર બેઠા છે તો કોણ આસન પર બેઠે? તો નારદજી જોડે બધાએ વાતો કરવા લાગે છે. નારદજી છે પૂજા માટે જે પણ સામગ્રી આવી હોય એમને હાથ જોડે છે અને પછી કહેવા લાગે છે કે યાદવો, તમે સૌથી ભગવાનના કૃપામાત્ર ભક્ત છો, કારણ કે તમારા જેવો યશ આ સંસારમાં કોઈનો નથી. ભગવાન તમારી જોડે રહે છે, તમારી જોડે ભોજન કરે છે, તમારી જોડે અનુગમન કરે છે, સંભાષણ કરે છે, સ્પર્શ કરે છે, તમને એમના દર્શન થાય છે. તમારી જોડે એમનો દૈહિક સંબંધ છે, પણ આ દૈહિક સંબંધ કરતાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે પ્રેમનો સંબંધ છે. અને ભગવાન વૈકુંઠને પણ ભૂલી અને અત્યારે દ્વારકામાં નિવાસ કરી રહ્યા છે અને ભક્તિનું અસીમ સુખ જે છે એ યાદવોને આપી રહ્યા છે. તમે લોકો ભગવાનની જ્યારે ભોજન કરતા હો છો અથવા એમની જોડે ભ્રમણ કરતા હો છો તો પોતપોતાનું જે કાર્ય છે, પોતાના પુત્ર, પત્ની, પોતાના ઘરનો વ્યવહાર, આ બધું પણ ભૂલી જાઓ છો. એટલું તમે ભગવાનમાં તન્મય થઈ જાઓ છો. તો આવી તમારા ઉપર ભગવાનની કૃપા થયેલી છે. અને પછી ઉગ્રસેન રાજાને કહે છે, તમને ખ્યાલ જ હશે કે ઉગ્રસેન કંસના જે પિતા છે, તો યાદવોમાં ભગવાન પોતે મથુરાધીશ અથવા દ્વારકાધીશ કહેવામાં આવે છે, પણ રાજ સિંહાસન પર ઉગ્રસેન બેઠે છે. અને ઉગ્રસેન છે એમને સંબોધીને નારદજી કહે છે કે તમારી મહિમા તો સૌથી અદ્ભુત છે, કારણ કે ભગવાન પોતે સંસારના સ્વામી છે છતાં પણ હાથ જોડી અને ઉગ્રસેન સામે ખડે ઊભા રહી છે અને કહે છે કે હું તમારો સેવક છું અને તમારા માટે શું કરું, શું તમારો આદેશ છે. તો એટલું તો ભગવાન તમને સન્માન આપે છે. તો આ રીતે ભગવાન છે એ બધા યાદવોને જોડે ઘર પરિવાર જેવો બધાના સંબંધમાં જ છે. એટલે ઘરનો તો સંબંધ છે, લોહીનો સંબંધ છે, પણ સાથે પ્રેમનો પણ સંબંધ છે. તો નારદજીની વાત સાંભળીને યાદવો કહેવા લાગે છે કે નારદજી, તમે પૂજનીય છો અને અમે નીચમાં પણ અતિ નીચ વ્યક્તિ છીએ અને તમે અમારી સ્તુતિ કરી રહ્યા છો યોગ્ય નથી. તમે ક્યાં બ્રહ્માજીના પુત્ર અને એટલા મહાન વૈષ્ણવો, અને અમે યાદવો આ સંસારમાં રહેલા છીએ અને અમે બધા છે દીન છીએ. અમારી ભક્તિ વિશેષ કશી નથી અને ભગવાનનું એક નામ છે દીનાનાથ. એટલે ભગવાને અમારા પર કંઈ કૃપા તો કરી છે, કારણ કે અમારા જેવા દીન ઉપર ભગવાને કૃપા કરી છે. પરંતુ અમારા યાદવોમાં સૌથી વધારે કૃપા કોઈને થઈ હોય
તો એ ઉદ્ધવજીને થઈ. યાદવે ના નહીં પાડી કે અમારી પર કૃપા નહીં થઈ, પરંતુ અમારામાં સૌથી વધારે કૃપાપાત્ર કોઈ ભક્ત હોય તો એ ઉદ્ધવજી છે. કારણ કે ઉદ્ધવજી ભગવાનના મંત્રી બને છે, શિષ્ય પણ છે, એમના સેવક પણ છે અને અત્યંત પ્રિય પણ છે. ઉદ્ધવજી છે એ ભગવાનને ક્યારેય છોડતા નથી અને ભગવાન એમને ક્યારેય છોડતા નથી. અત્યારે તો ભગવાન એમની સભામાં નથી, એમના અંતઃપુરમાં મહેલમાં છે, પણ ઉદ્ધવજી ત્યાં છે. અને સભા પૂરી થાય ત્યારે ઉદ્ધવજી એમની જોડે જાય છે, તો એમને ભગવાનના વિરહનું દુઃખ થતું નથી. અને ભગવાનને ક્યારેક કંઈ કાર્ય કરવું હોય કે જ્યાં ભગવાને પોતે જવું પડે, જેવી રીતે મથુરા આવ્યા પછી અને પછી દ્વારકા આવ્યા પછી ભગવાને વચન આપેલું બ્રજવાસીઓને કે હું ફરી આવીશ, તો એ સમયે એમણે ઉદ્ધવજીને મોકલ્યા. જે કામ એમણે પોતાને કરવાનું હોય એ કામ ઉદ્ધવજીના માધ્યમથી એ પોતે કરે છે. તો એ રીતે ઉદ્ધવજી પર એમનો પૂરો ભરોસો છે. અને ઉદ્ધવજીને ભગવાન છે સાંબને જ્યારે કૌરવો કેદ કરી લે છે ત્યારે પણ ઉદ્ધવજીને જ ભગવાન મોકલે છે. તો આ રીતે ભગવાન જ્યારે ભોજન કરતા હોય, ક્રીડા કરતા હોય, વિહાર કરતા હોય, ત્યારે ઉદ્ધવજી હંમેશા સાથે રહે છે. અને એટલા માટે ઉદ્ધવજીને હંમેશા ભગવાનનો મહાપ્રસાદ જે ઉચ્ચિષ્ટ છે, મહાપ્રસાદ હોય, એમના વસ્ત્ર હોય, એમનો મુકુટ હોય, એમની દરેક વસ્તુ પ્રસાદી રૂપે ભગવાનની મળે છે. અને એ ઉદ્ધવજી છે એ ભગવાનના ચરણોની પણ સેવા કરે છે. જે રીતે રૂકમણી દેવી ભગવાનના જ્યારે શયન કરતા હોય ત્યારે એમનો પાદ સેવન કરે છે, તો એ રીતે ઉદ્ધવજી છે ઘણી વખત ભગવાનની પાદ સેવા કરતાં કરતાં જે છે ચરણ સેવા કરતાં કરતાં ઊંઘી જાય છે. અને એ સમયે પોતાની ગોદમાં જ છે ભગવાનના ચરણોને રાખી અને ઊંઘી જાય છે. એવું સૌભાગ્ય ઉદ્ધવજીને પ્રાપ્ત થયું છે. અને ઉદ્ધવજી ફક્ત આવી રીતે સેવક જ નથી, આ સભામાં મહામંત્રી પણ છે. અને જ્યારે પણ કંઈ સમસ્યા આવે ત્યારે હંમેશા બધાયની મંત્રણા પછી ભગવાન કૃષ્ણ ઉદ્ધવને પૂછે કે ઉદ્ધવ તારો શું મત છે? અને ઉદ્ધવના મતને સાંભળ્યા પછી ભગવાન કોઈ નિર્ણય કરે છે. અને ઉદ્ધવજી બહુ ચતુર છે અને ઘણી વખત હાસ્ય પરિહાસ દ્વારા પણ ભગવાનને આનંદ આપે છે. તો એ રીતે અમારા બધાએ પર ભગવાનનું કંઈ ને કંઈ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. પરંતુ ઉદ્ધવજીને નાનપણથી જ ભગવાનનું આવી રીતે કૃપા પ્રાપ્ત થઈ છે. અને ભગવાનમાં એટલા મગ્ન રહે છે કે કોઈ ઘણી વખત લોકો એને પાગલ કહે છે. ઉદ્ધવજી છે સ્વરૂપમાં પ્રદ્યુમ્ન કરતાં પણ વધારે સુંદર દેખાય છે. ભગવાને જે પહેરાય એવા જ વનમાળા, એવી જ પિતાંબર, એવા જ મણિ મુકુટ બધું ધારણ કરે છે. તો ઉદ્ધવજીને જોઈને ઘણી વખત અમે ભગવાનના દર્શનનો લાભ પ્રાપ્ત કરીએ છીએ. અમને એવું લાગે કે ભગવાન આવી ગયા છે. તો ઉદ્ધવજી એ રીતે અમને પણ આનંદ પ્રદાન કરે છે. તો નારદજી બધાય જે યાદવો છે એમની વાત સાંભળી અને ઉત્કંઠિત થઈ જાય છે. નારદજીના શરીરમાં પણ પ્રેમના અલગ અલગ વિકારો ઉત્પન્ન થાય છે. તમે ભક્તિ રસામૃત સિંધુ વાંચશો તો ત્યાં ખ્યાલ આવશે કે ભાવ અને પ્રેમ, તો એમાં શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થાય. જે રીતે રૂંવાટા ઊભા થઈ જવા, ગળું રુદ્ધ થઈ જવું અને મોટા મોટે અવાજે બોલવું અથવા જમીન પર આળોટવું, તો આ પ્રકારના વિકારો છે ભક્તિભાવમાં પણ પ્રગટ થાય. તો નારદજી જ્યારે ઉદ્ધવજીને મળવા માટે તૈયાર થઈ ગયા ત્યારે ઉગ્રસેન કહેવા લાગ્યા કે તમે કીધું કે મને ભગવાનની સૌથી વધારે કૃપા પ્રાપ્ત થઈ છે, પરંતુ એવું નથી. ભગવાન મને જે આદર આપે છે તો એ મને બિલકુલ ગમતું નથી. સાત્યકી અથવા ઉદ્ધવ આ બધાને ભગવાન આદેશ આપે છે અને ભગવાન છે મને આદર આપે છે, તો આનાથી મને કંઈ સુખ પ્રાપ્ત થતું નથી. તો આ પીડાથી હું પીડાવશું. અને ઉદ્ધવજીને તો ભગવાને બહુ મોટો લાભ આપ્યો છે, તો તમે ખરેખર છે ઉદ્ધવના જઈને દર્શન કરો. પણ તમે જાઓ જ્યારે ઉદ્ધવજીને મળવા તો એક વાત જરૂર કહેજો કે અમે ક્યારની ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે ભગવાન હવે પોતાના મહેલમાંથી સભામાં આવે, અમને એમના દર્શન થાય, અમે એમની જોડે વાત કરીએ. તો તમે ઉદ્ધવજીને કહેશો તો ઉદ્ધવજી જો ભગવાનને કહેશે કે તમે સભામાં જાઓ તો ભગવાન સભામાં આવશે, અને ઉદ્ધવજી ના પાડી દેશે તો નહીં આવશે. તો ઉદ્ધવજીને અમારો પણ આ સંદેશ આપજો કે જેથી અમને પણ ભગવાનના દર્શનનો લાભ થાય. તો આ રીતે નારદજી જ્યારે ઉદ્ધવજીની મહિમા સાંભળે છે તો નારદજી પોતે પણ પોતાના શરીર ઉપર નિયંત્રણ નથી રાખી શકતા. નારદજી પણ ભાવાવેશમાં આવી જાય છે. ચાલતા ચાલતા છે રસ્તો ભૂલી જાય, પાછો ઘણી વખત જમીન પર નીચે પડી જાય અથવા ઊંચા અવાજે ગાવામાં લાગે,
એમના રૂંવાટા ઊભા થઈ જાય અથવા રડવા લાગે, તો આ બધા પ્રકારના અષ્ટ સાત્વિક વિકારો નારદજીના શરીરમાં પણ પ્રગટ થવા લાગ્યા. છતાં પણ દ્વારકામાં વારંવાર આવતા એટલે નારદજીને ખબર હતી કે ભગવાનનો મહેલ કઈ જગ્યાએ છે, અને નારદજી છે ભગવાનના મહેલ તરફ પ્રયાણ કરે છે અને ત્યાં જઈને ઉદ્ધવજીને મળે છે. તો આ રીતે 5મો અધ્યાય કે જેનું શીર્ષક છે પ્રિય, જેમાં નારદજીએ પાંડવોની સ્તુતિ કરી અને પાંડવોએ યાદવોની સ્તુતિ કરી અને એ યાદવોએ ઉદ્ધવજીની સ્તુતિ કરી, તો એ પૂરો થાય છે. 6ઠ્ઠો અધ્યાય આવશે આગળ કે જેનું નામ છે પ્રિયતમ, જેમાં આપણે જોઈશું કે નારદજી જ્યારે ભગવાનના અંતઃપુરમાં જાય છે ત્યારે શું જોવે છે. અલગ જ પ્રસંગ છે અને એવા પ્રસંગો છે કે એ સાંભળી અને કોઈને પણ રડવું આવી જાય. તો એવા પ્રસંગો આપણે 6ઠ્ઠા અધ્યાયમાં જોઈશું. હરે કૃષ્ણ.